સુરતમાં પરિણીતાને લગ્નેતર સંબંધ રાખવાનું ભારે પડ્યું. સુરતના લાલ દરવાજા વિસ્તારની મહિલા સાથે આ બનાવ બન્યો, જેમાં પરિણીત પ્રેમી સાથેના સંબંધની પતિને જાણ કરવાના નામે બ્લેકમેલ કરી ઘર નજીક રહેતા બે સગા ભાઈઓએ અનેક વખત હવાસનો શિકાર બનાવતા મામલો મહિધરપુરા પોલીસ મથકમાં પહોંચતા પોલીસે પ્રેમી અને બ્લેકમેલ કરનાર બંને ભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ કણબી શેરીમાં રહેતો જતીન રમેશભાઈ રાણાને વર્ષ 2016માં લાલ દરવાજા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા સાથે મિત્રતા થઈ હતી. બંને એક જ સમાજના હોવાથી અવારનવાર મળવાનું થતું હતું અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને પરિણીત હોવાથી ચૂપકે મળતા હતા અને બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ પણ બંધાયા હોવાનું સામે આવ્યું છે. જતીન સાથેના ચૂપકેના સંબંધની જાણ પરિણીતાના ઘર નજીક રહેતા પિયુષ લક્ષ્મણ ઉત્તેકરને થઈ ગઈ હતી. પિયુષે પરિણીતાને તેના લગ્નેતર સંબંધની જાણ પતિને કરી દઈશ એમ કહી તેણે પણ શરીર સંબંધની માંગણી કરી હતી. લગ્નેતર સંબંધની પતિને જાણ થશે તો પોતાનું લગ્ન જીવનમાં ભંગાણ પડશે તેવા તરથી પરિણીતા પિયુષના તાબે થઈ હતી અને વર્ષ 2020માં ઓણાપાની રોડની ઓયો સ્ટાર હોટલમાં મળવા બોલાવી જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યા હોવાનું પરિણીતાએ જણાવ્યું. આ દરમિયાન હવસખોર નરાધમ પિયુષે પોતાના મોબાઈલમાં શરીર સંબંધનો વિડીયો ઉતારી લીધો હતો અને વિડીયો વાયરલની ધમકી આપી હતી. ફેબ્રુઆરી 2025 સુધીના સમયગાળામાં ઓયો હોટલમાં બોલાવી પિયુષે પોતાની હવસ સંતોષી. જોકે ગત ઉત્તરાયણ બાદ પિયુષના ભાઈ વિશાલે પણ પરિણીતાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. ઉત્તરાયણના પર્વના દિવસે વિશાલે પરિણીતાને રૂબરૂ મળી મારા ભાઈના મોબાઈલમાં તારા શરીર સંબંધના વિડીયો મેં જોયા છે. તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે. જો સંબંધ નહીં રાખે તો વિડીયો હું વાયરલ કરી દઈશ. જેને પગલે પરિણીતાએ પોતાની આબરૂ બચાવવા વિશાલને પણ શરણે થઈ હતી અને વિશાલે લાલ દરવાજાના એસએમસી મલ્ટીલેવલ પાર્કિંગમાં તેને મળવા બોલાવી પાર્કિંગના ટોયલેટમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જતીન સાથેના લગ્નેતર સંબંધ બાદ પિયુષ અને વિશાલના બ્લેકમેલિંગ અને વારંવાર શરીર સંબંધ બાંધવાની માંગણીથી કંટાળી સમગ્ર બાબતની જાણ પરિણીતાએ પરિવારને કર્યા બાદ તેને મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રેમી ઉપરાંત હવસખોર બંને ભાઈની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 12/5/2025ના રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક બીએનએસ કલમ 64(2)M મુજબ ગુનો દાખલ થયો, જેમાં ફરિયાદી છે પોતાને ફરિયાદમાં જણાવ્યું કે આ કામના જે પ્રથમ આરોપી છે એનું નામ છે જતીન ઉર્ફે રમેશભાઈ રાણા છે, જેઓ પોતે એના સાસરીમાં રહે છે અને આ સાસરીમાં જે આ ફરિયાદી બેન છે અવારનવાર શાકભાજી લેવા જતી હતી ત્યારે એની પાછળ જતી હતી અને એ વખતે તેઓ એવું કહેતા હતા કે તારું ઘરવાળો બહુ ખરાબ છે, તું એની સાથે નહીં રહે, તું મારી જોડે લગ્ન કરી લે, હું તને સારી રીતે રાખીશ એમ કરીને એની જોડે પ્રેમજાળમાં ફાંસી અને એની જોડે અવારનવાર એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલું હતું. ત્યારબાદ આ બાઈ જે છે ફરિયાદી છે એ પોતાના પિયરમાં ગઈ. પિયરમાં જે આ લોકો રહેતા હતા એ જગ્યા ઉપર ઉપરના માળમાં એક પિયુષ લક્ષ્મણભાઈ કરીને છે છોકરો, એની સાથે આ ફરિયાદી બેન છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં સંપર્કમાં આવી અને અવારનવાર બંને વચ્ચે વાતચીત થયેલી છે. ત્યારબાદ પેલા ભાઈએ પણ એને એવું જણાવ્યું કે તું મને ગમે છે અને તારી સાથે હું પ્રેમ કરવા માંગુ છું એમ કરીને એ ભાઈએ જે પિયુષભાઈએ અહીંયા ઉનાપાણી રોડ ઉપર ઓયો હોટલ આવેલી છે, રોયલ ઓયો હોટલ છે, એમાં લઈને એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો છે. ત્યારબાદ જે આ કામનો જે ત્રીજો આરોપી છે એ આ કામનો જે આરોપી પિયુષભાઈ છે એનો નાનો ભાઈ છે વિશાલ લક્ષ્મણભાઈ પર છે, એણે પણ એને એવું કીધું કે જો કે તારા જે પણ ફેસબુક અને જે પણ વોટ્સઅપ ચેટ છે બધા મારી જોડે ઉપલબ્ધ છે, તારા વિડીયો મારી જોડે છે, તે મારી જોડે ભાઈ જોડે સંબંધ બાંધેલું છે, જો તું મારી જોડે પણ સંબંધ નહીં બાંધી તો આ તારો વિડીયો છે એ હું વાયરલ કરીશ. જેથી એ બીકને ધમકી આપીને એની સાથે પણ આ જે આરોપી છે વિશાલ લક્ષ્મણભાઈ એને પણ એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ છે. આમ આ ગુનાના કામે 3 આરોપી ટોટલ થાય છે. 3 આરોપીને પોલીસે હાલ કસ્ટડીમાં કરેલી છે અને તપાસ હાલ ચાલુ છે. આ લોકો જે કેટલા સમય પહેલા સંપર્કમાં આવેલા અને કેટલા સમય સુધી આ લોકોએ આ કરેલું છે? આ છેલ્લે આ લોકો 2016 થી આ દિન સુધી 12/5 સુધી આ લોકો એકબીજાના સંપર્કમાં હતા. જે આરોપીઓ છે એ શું કરે છે, શું કામ કરે છે, પરણિત છે, અપરણિત છે? આરોપીઓ બધા પરણિત છે. બધા ટોટલ આરોપી છે. જે નાનો ભાઈ છે એ અપરણિત છે, બાકી તમામ પરણિત છે.